ઓડિયો 4 કાર્યકર્તા આચાર સંહિતા. સેવા ધર્મ અપનાવ્યા વગર કોઈ પણ શ્રેયાર્થીનું લક્ષ્ય પૂરું થઈ શકતું નથી. એટલા માટે એનો સમાવેશ નિયમિત જીવનમાં નિશ્ચિત સ્વરૂપે કરવો જોઈએ. સાથે સાથે એ પણ ચકાસી લેવું જોઈએ કે પોતાનો પ્રયાસ સંસારમાં સત્પ્રવૃત્તિઓના અભિવર્ધન માટે વિશ્વ માનવની ભાવનાત્મક સેવાની કસોટીમાં સાચો સાબિત થઈ રહ્યો છે કે નહીં. યુગ નિર્માણ યોજના એક પ્રકારની સાર્વભૌમ આધ્યાત્મિક ઉપાસના છે. શતસૂત્રી કાર્યક્રમ એ જ દ્રષ્ટિએ છે કે માનવી એને અપનાવીને સેવા ધર્મની સાર્થક સાધના કરી શકે અને પોતાનું તેમજ સમસ્ત સંસારનું સાચું હિત સાધી શકે. પરિસ્થિતિને અનુકૂળ કોણ કેવી સેવા કરી શકે છે એ બાબતને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારના સેવા કાર્યોની એક યાદી બનાવવામાં આવી છે, જેમાં 100 પ્રકારના સેવા કાર્યો છે. એનો વિસ્તૃત ઉલ્લેખ આપણી યુગ નિર્માણ યોજના પુસ્તકમાં છે. એમાંથી કેટલાક પસંદ કરેલા સૂત્રો આ લેખમાં રજૂ કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે સામૂહિક સત્પ્રયત્નો દ્વારા એમનો સમાવેશ કરીને સેવા ધર્મની સાર્થક સાધના કરી શકાય. 1. સૌથી પહેલી અને સૌથી જરૂરી સેવા પોતાની છે. પોતાની અંદર ઉત્કૃષ્ટતાનું અભિવર્ધન કરવું તે સંસારની તથા ઈશ્વરની સૌથી મોટી સેવા છે. આપણે ઉત્તમ બનીએ તો જ સમાજ, સંસાર તથા વાતાવરણ ઉત્તમ બનશે. આના માટે 5 વૈયક્તિક સાધના કાર્યક્રમોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરોની સુધારણા માટે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગની સાધના સર્વોપયોગી અને સર્વસુલભ છે. આ પ્રક્રિયાને આપણે બધા અપનાવીએ, નિષ્ઠાપૂર્વક એનો નિત્ય અમલ કરીએ. આ માધ્યમથી આપણી અંતઃભૂમિ દિવસે દિવસે ઉત્કૃષ્ટ, પવિત્ર અને સમર્થ બનતી જશે. આ ઉપલબ્ધિ દ્વારા આપણે આત્મા અને પરમાત્માની સાચી સેવા કરી શકીશું. 1. દરેક દિવસ નવો જન્મ અને દરેક રાત નવું મૃત્યુ. 2. જન્મ દિવસની પ્રેરણા. 3. જ્ઞાન યજ્ઞ માટે 1 કલાકનો સમય, 50 પૈસા નિત્ય ખર્ચ. 4. અવિવેકની વિરુદ્ધ સત્યાગ્રહ સંઘર્ષ. 5. ઉપાસનામાં ભાવનાનો સમાવેશ. 2. બીજું સેવા કાર્ય સામૂહિક કક્ષાએ નવનિર્માણનો પાયો નાખનારા કાર્યક્રમોને બધી જ જગ્યાએ શરૂ કરીને સક્રિય બનાવવાનો છે. 1. સજ્જનોનું સંગઠન બનાવવામાં આવે. 2. જ્ઞાન યજ્ઞનો વ્યાપક વિસ્તાર. 3. ગાયત્રી જપ અને યજ્ઞ આયોજનોનો વિસ્તાર. 4. કિશોરો માટે 1 વર્ષીય, વયસ્ક માટે 9 દિવસીય, કાર્ય નિવૃત્તો માટે ચતુર્માસીય પ્રશિક્ષણ. 5. રચનાત્મક સેવા કાર્યોમાં યોગદાન. આ પ્રવૃત્તિઓ બધી જ જગ્યાએ થઈ શકે, ચાલવા માંડે એવો પ્રયાસ કરવામાં આવે તો યુગ નિર્માણ યોજનાનો પાયો સુદૃઢ આધારવાળો બની જાય અને આ પ્રક્રિયા એવો પ્રવાહ ઉત્પન્ન કરી શકે છે જેનાથી સર્વત્ર અસંખ્ય રચનાત્મક કાર્યો આગળ વધે છે અને સફળ થતા જોઈ શકાય છે. 3. સાચા દેવ મંદિર એટલે કે પુસ્તકાલયોની સ્થાપના. પ્રચલિત ઢંગના સડેલા, ખરાબ, કચરા જેવા વિચારોવાળા પુસ્તકાલયો નકામા છે, જેમાં દૂધ ઓછું અને ઝેર વધારે રહે છે. શ્રેયસ્કર પુસ્તકો ઓછા અને વિકારોત્તેજક સાહિત્ય વધારે હોય એવા પુસ્તકાલયો જ્ઞાન વૃદ્ધિ નથી કરતા, પરંતુ દુષ્પ્રવૃત્તિઓનો ફેલાવો કરે છે. આપણે બધી જગ્યાએ એવા પુસ્તકાલયો સ્થાપિત કરાવવા જોઈએ જેમાં માત્ર સર્જનાત્મક સાહિત્ય હોય. જો કે આવા વિષયો વાંચવાની લોકોમાં રુચિ નથી હોતી, એટલા માટે પુસ્તકો ભેગા કરી દેવા માત્રથી કામ નહીં ચાલે. દરેક પુસ્તકાલયમાં એક વ્યક્તિ એવી ચોક્કસ હોવી જોઈએ કે જે ઘેર ઘેર જઈને પુસ્તકો આપવાનો અને પાછા લઈ આવવાનો કાર્યક્રમ ચલાવતી હોય. ઉત્તમ સાહિત્ય આ રીતે જ લોકપ્રિય બની શકે છે. જ્યાં આવી વ્યવસ્થા છે એ જ પુસ્તકાલય સાર્થક છે. હવે દેવ મંદિર નહીં, જ્ઞાન મંદિરો બનાવવા જોઈએ. આનું પુણ્ય સર્વોપરી છે. કોઈ ગામ આવા પુસ્તકાલય વગરનું ના હોય એવા પ્રયાસો કરવા જોઈએ. 4.
વ્યાયામ શાળાઓની સ્થાપના દરેક જગ્યાએ કરવી જોઈએ. વ્યાયામની ઉપયોગિતા બતાવીને પ્રત્યેક નર નારી અબાલ વૃદ્ધને તેમને ઉપયોગી માર્ગદર્શન આપવું. સ્વાસ્થ્ય મેળાઓ અને હરીફાઈઓનું આયોજન કરવું. લાઠી તેમજ અસ્ત્ર શસ્ત્ર શીખવાડવાની તાલીમ આપવી. આસન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કારનું પ્રશિક્ષણ, નારીઓને વૈયક્તિક વ્યાયામની પ્રેરણા, બાળ ક્રીડા ઉદ્યાન બનાવવો, યુવકોમાં સામૂહિક વ્યાયામ માટે રુચિ ઉત્પન્ન કરવી. 5. શિક્ષણનો પ્રચાર. આપણા દેશમાં 20% જ શિક્ષિત છે અને 80% અશિક્ષિત છે. આ કલંકને ધોવા વિશેષ કરીને પ્રૌઢ શિક્ષણ તેમજ રાત્રિ શાળાઓ દ્વારા મોટી ઉંમરના નર નારીઓની શિક્ષા વ્યવસ્થા, સ્કૂલોનું અભિવર્ધન તેમજ તેમની ઉન્નતિ. 6. સાક્ષરતા તેમજ સામાન્ય જ્ઞાન અભિવર્ધનની વ્યવસ્થા. કન્યા શાળાઓની સ્થાપના, ઘેર ઘેર જઈને કન્યાઓને ભણાવવાની પ્રેરણા, સિલાઈ તેમજ અન્ય કુટીર ઉદ્યોગોનું શિક્ષણ, પ્રેરણાપ્રદ ગીતો મોઢે કરવા, વિચાર ગોષ્ઠીઓ, બપોરે એમને ભેગા કરીને ઉપયોગી સામાજિક શિક્ષણ પ્રાપ્ત કરવાની વ્યવસ્થા, પ્રૌઢ મહિલાઓને શિક્ષણ આપીને પ્રાઇવેટ રૂપે સરકારી પરીક્ષાઓમાં બેસાડવા માટેની પાઠશાળાઓ. 7. લગ્નોમાં આભૂષણ, દહેજ વગેરે અનેક પ્રકારના અપવ્યયનો વિરોધ. મૃત્યુ ભોજન, અંધવિશ્વાસ, બાળ લગ્ન, કજોડા લગ્ન વગેરે કુરિવાજો દૂર કરવા. ભિક્ષા વ્યવસાયને નાબૂદ કરવો. નર નારીને સમાન નાગરિકત્વનો અવસર મળી શકે એવી વિચારણાને પ્રોત્સાહન. ફેશન પરસ્તી સમાપ્ત કરીને સાદગીનું સન્માન. નાત જાતની ઊંચ નીચની ભાવનાને દૂર કરવી. દીકરા દીકરીમાં ભેદ ના રાખવો. સીમિત સંતાનોત્પાદન, મૂઢતાઓને દૂર કરીને વિવેકશીલ સમાજની સ્થાપના. 8. ચોરી, બેઈમાની, છળકપટ, શોષણ, હરામની કમાણી, લાંચ, અપકીર્તિ, ઉચ્છૃંખલતા, આળસ, કાયરતા, અશ્લીલતા, ગાળો બોલવી, વિલાસિતા વગેરે ખરાબ પ્રવૃત્તિઓનો નાશ કરવો. સદાચાર, સત્યતા, સજ્જનતા, પુરુષાર્થ, ઈમાનદારી, મધુરતા જેવી સત્પ્રવૃત્તિઓમાં વધારો કરવો. 9. માંસાહાર તથા જીવોને મારીને બનાવવામાં આવેલી વસ્તુઓ, દવાઓનો નિષેધ. પશુઓની સાથે નિર્દયતા ન થવા દેવી જોઈએ. મારેલા પશુઓના ચામડાનો ત્યાગ. શિકાર રમવાના દુર્વ્યસનને રોકવું. ઘાયલ ઘોડા, ગધેડા અને બળદો પાસેથી કામ ન લેવું. દેવતાઓને પશુ બલિ આપીને કલંકિત ન કરવા. ગૌરક્ષા, જીવદયા જેવી માનવીય સત્પ્રવૃત્તિઓનું અભિવર્ધન કરવું. 10. દારૂ, ગાંજો, ચરસ, અફીણ, તમાકુ, પાન જેવા દુર્વ્યસનોનો વિરોધ. 11. શાકભાજી, ફૂલ તેમજ વૃક્ષો રોપવા. વનસ્પતિ હરિયાળી વધારવી. જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં અનાજ ઉગાડવું. ગાયના દૂધની ડેરીઓ ચલાવવી. એઠું છોડવાની બરબાદીને રોકવી. 12. હાથની ઘંટીએ દળેલું અને વરાળથી બાફેલું જ ભોજન લેવું. મસાલાનું પ્રમાણ ઘટાડવું. સ્વચ્છતાની ટેવ પાડવી. મોઢે માથે ઓઢીને ના સૂવું. બ્રહ્મચર્ય પાલન જેવા સ્વાસ્થ્યવર્ધક નિયમોની ટેવ પાડવી. અઠવાડિક ઉપવાસ કરવા. 13. મંદિરોને સામાજિક તેમજ ભાવનાત્મક પ્રેરણાના કેન્દ્રો બનાવવા. સાધુઓ અને પુરોહિતોને લોકસેવાના કાર્યો કરવાની પ્રેરણા આપવી. વાનપ્રસ્થ આશ્રમનું પુનઃ પ્રચલન શરૂ કરવું અને દિવાલો પર આદર્શ વાક્યો લખવાનું આંદોલન. 14. જન્મ દિવસોત્સવ અને વિવાહ દિવસોત્સવનું વ્યાપક પ્રચલન. પુંસવન, સીમંત નામકરણ, અન્નપ્રાશન, વિદ્યારંભ, યજ્ઞોપવિત, લગ્ન, વાનપ્રસ્થ વગેરે સંસ્કારોને ઉત્સાહપૂર્વક ઉજવવાની પ્રથાનો આરંભ કરવો અને આ માધ્યમો દ્વારા વ્યક્તિગત તેમજ કૌટુંબિક જીવન ઉત્કૃષ્ટ બનાવવાની શિખામણ આપવી. આદર્શ લગ્નોનું આયોજન. આ હેતુ માટે પ્રગતિશીલ જાતિઓના સંમેલનોનું આયોજન કરવું. 15. શ્રાવણી પૂર્ણિમા, કૃષ્ણ જન્માષ્ટમી, વિજયાદશમી, વસંત પંચમી, શિવરાત્રિ, હોળી, ગાયત્રી જયંતી, ગુરુ પૂર્ણિમા વગેરે પર્વોને સામૂહિક રૂપે ઉજવવા અને એમના માધ્યમથી સામાન્ય લોકોને સુયોગ્ય સમાજ નિર્માણનું શિક્ષણ આપવું.
16. પ્રત્યેક વ્યક્તિને નિયમિત ઈશ્વર ઉપાસના કરવા માટે અને સ્વાધ્યાય માટે સમય નક્કી કરવાની જરૂરિયાતનો અનુભવ કરાવવો. 17. સત્કાર્યોનું અભિનંદન, સહકારી ગ્રાહક ભંડારની સ્થાપના, કવિતા સંમેલન, અંતાક્ષરી સંમેલન, સંગીત શિક્ષણ, પ્રેરક ગીતોનું પ્રચલન, આદર્શ ચિત્રોનું પ્રદર્શન, પ્રેરક અભિનયની વ્યવસ્થા, જીવન કલાની શિક્ષણ શિબિર, ધર્મ પ્રચારની પદયાત્રા, ગીતા સંમેલન અને રામાયણ સંમેલનોનું આયોજન, પ્રેરક સત્યનારાયણ કથાનું પ્રવચન. 18. ખરાબ પ્રવૃત્તિઓના નિવારણ અને સારી પ્રવૃત્તિઓને અપનાવવા માટે લોકોને તૈયાર કરવા અને તેઓની પાસે આવા પ્રકારના પ્રતિજ્ઞા પત્ર પર હસ્તાક્ષર કરાવવા. 19. યુગ નિર્માણ શાખાઓના વાર્ષિકોત્સવનું સર્વત્ર આયોજન. 20. નવનિર્માણના હેતુ માટે જીવન અર્પણ કરનારા સુયોગ્ય નર નારીઓની એક મોટી સેના એકત્રિત કરવી, જેમની પાસે પોતાનું ગુજરાન ચલાવી શકાય એટલી વ્યવસ્થા હોય, તેઓ પોતાનું ગુજરાન ચલાવતા સામાજિક કાર્ય કરે. જેમની ઉપર કૌટુંબિક જવાબદારી નથી, તેઓ ગુજરાન જેટલું લઈને સમાજનું કામ કરે. જેમની ઉપર મોટા કુટુંબની જવાબદારી છે, એ લોકો થોડો સમય એમાંથી જ કાઢે. આ નવનિર્માણ માટે સમય આપનારા જેટલા સુયોગ્ય અને પ્રામાણિક વ્યક્તિ મળી શકે એમને શોધવા જોઈએ અને નવનિર્માણ માટે ઉત્સાહપૂર્વક મંડી પડવાની પ્રેરણા આપવી જોઈએ. યુગ નિર્માતાઓની એક મોટી સેના સંગઠિત કરવાનું અત્યંત જરૂરી માનવામાં આવે. ટૂંકમાં આ 20 આધાર એવા છે જેમાં શતસૂત્રી યોજનાનો સાર આવી જાય છે. આપણામાંથી પ્રત્યેક વ્યક્તિએ આ કાર્યો કરવા માટે સક્રિય રહેવું જોઈએ. શાખા સંગઠનો દ્વારા હળી મળીને આ પ્રવૃત્તિઓના અભિવર્ધન માટે સ્થાનિક સંજોગોને અનુરૂપ કંઈક કામ કરવાના ઉપાયો વિચારવા જોઈએ અને જ્યાં જે થઈ શકે એ કરવું જોઈએ. નવનિર્માણનું ક્ષેત્ર વિશાળ છે. શારીરિક, માનસિક, પારિવારિક, આર્થિક, સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક, રાજનૈતિક પ્રત્યેક ક્ષેત્રમાં કામ કરવાની જરૂરિયાત છે. જેની જેટલી ક્ષમતા હોય તેઓ એવી જ પ્રવૃત્તિઓ પોતાના ક્ષેત્રમાં આગળ વધારે. સંગઠિત અને સામૂહિક રૂપે પ્રત્યેક કાર્ય સારી રીતે થાય છે, એટલા માટે એકલા ન રહેતા સંગઠન બનાવવું જોઈએ અને સામૂહિક રૂપે કાર્ય કરવું જોઈએ. શાખાઓનું સંગઠન આ હેતુ માટે જ કરવામાં આવે છે. રચનાત્મક કાર્યોમાં ભાગ લઈને આપણે સેવા ધર્મના સાચા અનુયાયી અને અનુગામી બની શકીએ છીએ. આ જ માર્ગ ઉપર ચાલતા આપણું અને બધાનું કલ્યાણ કરી શકાય છે. 5. મોટાઈની નહીં, મહાનતાની આકાંક્ષા જાગૃત કરીએ. આજકાલ લોકો મોટાઈ પાછળ આંધળી દોટ લગાવી રહ્યા છે અને મહાનતાનું ગૌરવ ભૂલતા જાય છે. અભિમાનનું પોષણ કરવા માટે જેટલી સાધન સંપત્તિ ખર્ચવામાં રુચિ દેખાય છે, એટલી જો દિવ્યતા વધારવા માટે ખર્ચી હોત તો માણસ પશુતામાંથી ઊંચો આવીને નર રત્ન અથવા નરમાંથી નારાયણ બની ગયો હોત. ગુજરાન માટે ધનની જરૂરિયાત છે, પરંતુ જેની પાસે ગુજરાનના સાધનો છે તેઓ સંગ્રહની પાછળ શા માટે પડ્યા છે? જેની પાછળ પહેલેથી જ આજીવન ગુજરાન ચાલે એટલો સંગ્રહ છે જ, તો પણ તેઓ વધારે કમાણીની હવસમાં મંડ્યા રહે છે. જો તેઓ આ દિશામાં લાગેલી પોતાની શક્તિઓને લોક કલ્યાણમાં ખર્ચી શક્યા હોત તો કેટલું સારું થાત. ગુજરાન જેટલી કમાણી તથા સંગ્રહ કરીને બિનજરૂરી વધેલી શક્તિઓને વિશ્વ માનવના ચરણોમાં સમર્પિત કરવાની નીતિ અપનાવીને ચાલવામાં આવ્યું હોત તો માનવી સંતોષી પણ રહેત, અનાચાર પણ ના કરત અને લોક કલ્યાણની દિશામાં ઘણું બધું કરી શક્યો હોત. કુટુંબનું પાલન એ એક વાત છે અને કુટુંબ સુધી જ સીમિત થઈ જવું એમના માટે નીતિ અનીતિ અપનાવીને બેઠા બેઠા ખાયા કરે એટલી સંપત્તિ ભેગી કરવી બીજી વાત છે. કુટુંબને સુસંસ્કારી અને સ્વાવલંબી બનાવવું એ એક વાત છે અને લાડકોડમાં એમની દરેક ઈચ્છા પૂરી કરવી એ બીજી વાત છે. માળીની દ્રષ્ટિ કેળવીને કુટુંબરૂપી બગીચો આપણે સંભાળીએ, સુંદર બનાવીએ એટલું જ પૂરતું છે. થોડા માણસોને જીવન સંપત્તિ અર્પણ કરી દેવી બીજી વાત છે. કુટુંબના સંબંધમાં આપણો દ્રષ્ટિકોણ ઉલટો નહીં, સુલટો અને સ્પષ્ટ હોવો જોઈએ. ઈશ્વર કોઈ વ્યક્તિ નથી
જેને ખવડાવી પીવડાવીને કે કહી સંભળાવીને ખુશ કરી દેવામાં આવે. વિશ્વ માનવ અને વિશ્વ વસુધાને જ ભગવાનનું સાકાર રૂપ માનવામાં આવે અને ઈશ્વર અર્પણ, ઈશ્વર પૂજાનું વ્યાવહારિક સ્વરૂપ લોક કલ્યાણ માટે વધારેમાં વધારે અનુદાન આપીને રજૂ કરવામાં આવે. પોતાને પોતાના સાધનોને ભગવાનના જ માનવા, ભગવાનને અર્પણ કરવા, એનો સીધો સાદો અર્થ છે પોતાને સમાજનું અવિભાજ્ય અંગ માત્ર માનવું અને જે પણ કંઈ યોગ્યતા અને સંપત્તિ છે એને સંસારને વધારે ઉન્નત બનાવવા માટે દેખીતી રીતે જ સમર્પિત કરવી અને વ્યવહારમાં પૂરેપૂરા કંજૂસ અને લોભી રહેવું. આ દંભ અધ્યાત્મવાદીને નહીં પણ આત્મપ્રવંચકને જ શોભા આપે છે. ઈશ્વરને પ્રેમ કરવો એનો અર્થ ઉત્કૃષ્ટતાને પ્રેમ કરવો એ જ ઘટાડી શકાય. ઈશ્વર પૂજન અર્થાત ઉત્કૃષ્ટતાના અભિવર્ધન માટે કરવામાં આવેલો ત્યાગ, બલિદાન, સંકુચિતતા અને લાલસાને નિયંત્રિત કર્યા વગર, સેવા અને પરમાર્થનું વ્રત લીધા વગર સાચી ઈશ્વર ભક્તિ કોઈના માટે શક્ય નથી. ઈશ્વરને એક પ્રાણી માનીને તેને બહેકાવવા, ફોસલાવવાનો દંભ કરનારા નથી ભક્તિનું સ્વરૂપ સમજતા કે નથી એના ફળની પ્રાપ્તિ કરતા. ઓડિયો 5. કાર્યકર્તા આચાર સંહિતા. ભૌતિક સંપત્તિની એટલી જ જરૂરિયાત છે જેનાથી પોતાનું અને પોતાના પરિવારનું પોષણ થઈ શકે. બીજાની ઉપર આતંક જમાવવા અથવા આકર્ષિત કરવા માટે અને એમની ઉપર દેખીતી વિશેષતાઓની છાપ પાડવાની બાળ ક્રીડા ભાવનાત્મક બાળપણની નિશાની છે. રૂપ, શૃંગાર, કૌશલ્ય તથા વૈભવનું પ્રદર્શન કરવાથી માત્ર શરમજનક અભિમાનનું જ પોષણ થાય છે. આત્મકલ્યાણ અને ઈશ્વર પ્રાપ્તિ માટે દેવત્વની મહાનતા ઉપલબ્ધ કરવા માટે અન્ય મનસ્ક બનીને થોડાક પૂજાપાઠ કરી લેવા પૂરતું નથી, પરંતુ એના માટે મનોયોગ, વૈભવ અને વર્ચસ્વનો સર્વોત્તમ અંશ નિયોજિત કરવો પડે છે. મોટાઈની આકાંક્ષાવાળા મહાનતા પ્રાપ્ત કરી શકતા નથી. મહાનતાના ઉપાસકોએ મોટાઈની અભિલાષાને નિયંત્રણમાં રાખીને જ ચાલવું પડતું હોય છે. 6. પોતે બદલાઈએ, પ્રવાહને બદલીએ. આ પરિવર્તનનું મહાન પર્વ છે. અંધકારને દૂર કરવાનું અને સૂર્યની તેજસ્વીતાના વિસ્તારનું આ મધ્યવર્તી પ્રભાત છે. યુગ સંધિના આ આગામી વર્ષોમાં માનવ જાતિના ભવિષ્યમાં અસાધારણ ઉથલપાથલ થવાની છે. મહાકાળની ગાળનારી અને ઢાળનારી ભઠ્ઠી પ્રચંડ દાવાનળની જેમ ગગનચુંબી થવા લાગી છે. વર્તમાન અવાંછનીયતા હવે પછીના દિવસોમાં ટકી નહીં શકે. એના સ્થાને આદર્શવાદી ઉત્કૃષ્ટતાને સિંહાસન ઉપર આરૂઢ થવાનો અવસર મળશે. આ પ્રભાતના પરિવર્તનનું પ્રથમ દર્શન પર્વત શિખરો પર દ્રશ્યમાન કિરણોની જેમ થવું જોઈએ. આ દિવસોમાં કોઈ જાગૃત આત્મા મૂક પ્રેક્ષક બનીને ના રહે. તેઓ સૌથી આગળની હરોળમાં ઊભા રહે અને મહાકાળના અનુશાસનને સૌથી પહેલા ધારણ કરીને બુદ્ધિશાળીઓ અને મહાન માણસોની જેમ યશભાગી બને. આ સમયમાં જેના અંતરાત્મામાં સૃષ્ટાના યુગ પરિવર્તનના પ્રયાસ માટે ઉત્સાહ જાગતો હોય, તેમાં ભાગીદાર બનવા માટે ઉમંગ પેદા થતો હોય, તેમણે આ હલચલને દૈવી પ્રેરણા તેમજ આત્માની પોકારની જેમ મહત્વ આપવું જોઈએ. વિચારજો કે જ્યારે અસંખ્ય વ્યક્તિઓ આંખ આડા કાન કરે છે, ત્યારે એમને જ આ વેદના કેમ વ્યથિત કરે છે? પૂર્વજન્મોના સંચિત સુસંસ્કાર જ આદર્શવાદી પ્રયાસોમાં આગળ પડતી ભૂમિકા નિભાવવાની પ્રેરણા આપે છે. પાછલો અભ્યાસ અને અનુભવ જ પરમાર્થ પ્રયોજનોની જવાબદારી ખભે લેવાનું સાહસ પ્રદાન કરે છે. જાગૃત આત્માઓએ આ ઉઠતા ઉમંગના આધારે પોતાની શ્રેષ્ઠતાનો અનુભવ કરવો જોઈએ અને પોતાને બીજાનાથી અલગ માનીને આગળ વધવું જોઈએ. અયોગ્ય પરમાર્થ સ્વીકાર કરવાના બદલે પોતાનું સ્થાન અસંખ્ય વ્યક્તિઓને માર્ગદર્શન આપનારા મૂર્ધન્યોની હરોળમાં નક્કી કરવું જોઈએ. આવી સ્થિતિમાં એમની વિચારવાની પદ્ધતિ તેમજ કાર્ય કરવાની રીત પણ જુદી જ હોય છે. અયોગ્ય લોકોનો તિરસ્કાર, શિખામણ, મતભેદ, અસહયોગ કે વિરોધની પરવા કર્યા વગર મૂર્ધન્યો એકલા જ ચાલે છે અને સૂર્યચંદ્રની જેમ પોતાના પરિશ્રમથી પોતાનો માર્ગ જાતે જ પસંદ કરે છે.
આવી જ મનઃસ્થિતિ જાગૃત આત્માઓની હોવી જોઈએ. મહાનતાના યશભાગી અને દેવદત્તોના વારસદાર બનવાનો લાભ એમને જ મળે છે જેઓ આદર્શવાદીઓની આગલી હરોળમાં ઊભા રહે છે અને કોઈના સમર્થન કે વિરોધની પરવા કર્યા વગર આત્મપ્રેરણાના સહારે પોતાની જાતે જ પોતાની દિશાનું નિર્માણ અને નિર્ધારણ કરે છે. બીજાની સરખામણીમાં પોતાની રીતિનીતિમાં પાયાનું પરિવર્તન અહીંયાથી શરૂ કરવું જોઈએ કે આકાંક્ષાઓ, અભિલાષાઓ, વૈભવ, મોટાઈ વગેરેમાંથી પોતાનું ધ્યાન હટાવીને વ્યક્તિત્વને મહાન બનાવી જીવનને અનુકરણીય, અભિનંદનીય કક્ષા સુધી લઈ જવાની યોજના બનાવે. બીજાની આંખો આંજી નાખવી અને સસ્તી વાહવાહ લૂંટવાની વાતને છોડી દેવી અને એવો રસ્તો શોધવો જેના પર ચાલીને પોતાની મહાનતાને જાગૃત, પ્રગટ, પરિપુષ્ટ અને ચિરસ્મરણીય બનાવવાનો અવસર મળે છે. કંઈક પ્રાપ્ત કરવું જ હોય તો એવું મેળવીએ જેનાથી આત્મતૃપ્તિ, લોકશ્રદ્ધા અને દૈવી કૃપાનું અનુદાન પ્રાપ્ત થાય. કંઈક પરાક્રમ કરવું હોય, કંઈક વર્ચસ્વ સિદ્ધ કરવું હોય તો એવો પુલ બાંધીએ, કોઈ એવું વહાણ બનાવીએ જેના સહારે અસંખ્ય વ્યક્તિઓને પ્રચંડ જલધારાનો અવરોધ પાર કરીને કિનારા સુધી પહોંચાડવાનો અવસર મળે. પુરુષાર્થ કરવો જ હોય તો ઉચ્ચ કક્ષાનો કરીએ. વૈભવ પેદા કરવો જ હોય તો એવું કમાઈએ જે માત્ર આપણા જ નહીં અન્યના કામમાં પણ આવે. વધ કરનારાઓ અને કસાઈઓને શૂરવીર કહેવામાં નથી આવતા. યોદ્ધા તો તેને કહેવાય જે નિર્બળોને અનીતિથી બચાવવા માટે પોતાનું સાહસ બતાવી શકે. મોટાઈ નથી સંગ્રહમાં કે નથી ઉપભોગમાં. ઠાઠ ઠઠારો કરવામાં નાટકવાળા ખૂબ કુશળ હોય છે. અભિનેતા આ કળામાં પ્રવીણ હોય છે. ખજાનચી લાખો રૂપિયાની લેવડ દેવડ કરતા હોય છે. સાપ ખજાના ઉપર બેસી રહે છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તો સડક પર નગ્ન અવસ્થામાં ફરતા ગાંડાઓ પણ સફળ થાય છે. આવી બાળ સહજ ચેષ્ટાઓને કોઈ વિચારશીલ ના અપનાવે. વિચારે કે મોટાઈ એક દ્રષ્ટિકોણ છે જેમાં હંમેશા ઊંચે ઉડવાની, આગળ વધવાની, માર્ગ બનાવવાની જે શ્રેષ્ઠ છે એને અપનાવવાની હોશ થાય છે અને હિંમત વધે છે. રાજહંસોની રીતિનીતિ આવી જ છે. તેઓ વ્યક્તિગત જીવનમાં મોતીનો ચારો ચરે છે. નિર્ક્ષીર વિવેકને અપનાવે છે અને બધું જ કરવાની યોજના બનાવે છે. ત્યારે જ સમુદ્રની પાર સુધી ઉડી જવાની અને ગાયત્રી તથા બ્રહ્માજી જેવા દેવાધિદેવોને પીઠ પર બેસાડી રાખવાની વિશિષ્ટતા પ્રગટ કરે છે. પ્રજ્ઞાપુત્રોનું ચિંતન અને ચરિત્ર આવું જ હોવું જોઈએ. એમના ઉમંગોમાં, આકાંક્ષાઓમાં, ગતિવિધિઓમાં, વિભૂતિઓમાં, પ્રશંસામાં કંઈક એવી વિશેષતા હોવી જોઈએ જેનાથી બીજાને પ્રેરણા મળે. દીપકની જેમ પ્રકાશવાન રહીને વાતાવરણમાં પ્રકાશ પાથરતા રહેવાનું ગૌરવ ઓછું નથી. ભલે એમાં સંગ્રહ કરેલી સંપત્તિ ઓછી થતી હોય, ભલે બળવું પડતું હોય, કરાઓનું અનુકરણ કરવામાં ન આવે. જે વાદળાઓ ઉપર ફરે છે, સફેદ અને ઠંડા પણ લાગે છે, પરંતુ એના કાર્યોનો હિસાબ કિતાબ લેવામાં આવે તો પાકને બાળી નાખવામાં અને પોતાને ગાળી નાખવામાં જ એમની સંપત્તિનો નાશ થાય છે. નાશ તો દિવાસળી પણ કરી શકે છે. કાંટો પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આપણો પ્રયાસ સાવરણા જેવો, સુપડા જેવો, સાબુ જેવો, કપાસ જેવો સર્જનાત્મક રહે તો શો વાંધો છે? ઘાસની જેમ ઉગીએ, હરિયાળીની જેમ વિસ્તાર પામીએ અને બીજાને કામ આવીએ તો એ પરંપરા પણ ખોટી નથી. એમનું અનુકરણ ના કરીએ જેમણે અનીતિપૂર્ણ કમાણી કરી છે અને દુર્વ્યસનોમાં ઉડાવી મારી છે. બુદ્ધિમાન કહેવડાવવું જરૂરી નથી. ચતુરાઈની દ્રષ્ટિએ પક્ષીઓમાં કાગડાને અને જાનવરોમાં ચિત્તાને મુખ્ય માનવામાં આવે છે. આવા ચતુરાઈવાળાઓ અને દુસ્સાહસ કરનારાઓના વંશજો જેલોમાં રહેતા હોય છે. અધૂરાઓની નકલ ના કરીએ. વ્યક્તિત્વની દ્રષ્ટિએ બાલિશ, લાલચુ, ઉદ્ધત, ઉચ્છૃંખલ તથા લોભીને આપણા માર્ગદર્શક ના બનાવીએ. આદર્શોની સ્થાપના કરતી વખતે શ્રેષ્ઠ સજ્જનોને, ઉદાર મહામાનવોને જ પોતાની નજર સમક્ષ રાખીએ. પતન પામેલાઓની પ્રશંસા કરવાની કે એમનું અનુકરણ કરવાની ભૂલ ના કરીએ. સસ્તી લોકપ્રિયતા પ્રાપ્ત કરવામાં મોટે ભાગે લુચ્ચા લોકોને જ સફળતા મળે છે, પણ યાદ રાખવામાં આવે કે આ ઉપલબ્ધિ અત્યંત મોંઘી પડે છે.
સંપત્તિવાન હોવાના કારણે કોઈને યશ ના આપશો અને એમના માર્ગે ચાલવાની ઉતાવળ ના કરશો. આમાં મોટું જોખમ રહેલું છે. યુગ પરિવર્તનનો શુભારંભ પ્રજ્ઞા પરિજનોના દ્રષ્ટિકોણના નિર્ણય તેમજ કાર્યમાં પ્રવૃત્ત બનવાથી જ થઈ શકે. એન્જિનિયર હોય તો ભવન બની શકે, ડોક્ટર હોય તો દવાખાનું ચાલે, શિક્ષક હોય તો બાળકો ભણે, સેનાપતિ હોય તો સિપાહી લડે. અગ્રણીઓ માર્ગ બતાવતા જ નથી, બનાવે પણ છે. જો એ યોગ્ય દિશામાં જતો હશે અને સીધો હશે તો એ માર્ગે ચાલનારા લોકોની ખોટ નહીં રહે. મુશ્કેલી તો આરંભમાં જ પડતી હોય છે. યંત્રો ચાલવા માંડે તો મોટા મોટા ઉદ્યોગોને મુનિમ કે ગુમાસ્તા પણ ચલાવી લે છે. યુગ પરિવર્તનમાં મુખ્ય ભૂમિકા એમની હશે જે આગળ ચાલશે, અર્થાત પોતાના વ્યક્તિત્વ અને પ્રયાસમાં એવી આદર્શવાદિતાનો સમાવેશ કરશે જેને જોઈને એમનું અનુકરણ કરવાનું સાહસ પ્રત્યેક વ્યક્તિ કરવા લાગે. યુગ પરિવર્તનના શ્રી ગણેશ પોતાના વ્યક્તિગત ક્ષેત્રમાં પ્રજ્ઞા પરિજનોએ કરવા જોઈએ. તેમને એવા પ્રકારનું બીબું બનવું જોઈએ જેમાં ઢળનારા બરાબર એવા જ બની જાય. આ સંદર્ભમાં પહેલા એ નિશ્ચય કરવો જોઈએ કે લોક પ્રવાહથી લેશ માત્ર પણ પ્રભાવિત ન થવું જોઈએ. લોકોને આંધળા ઘેટાનું ટોળું માત્ર સમજવામાં આવે અને એમ માનીને ચાલવામાં આવે કે આપણી વિશિષ્ટ સત્તા એમના માર્ગદર્શન માટે જ સર્જાઈ છે. માર્ગદર્શક પોતાની આગવી સૂઝનો પરિચય આપે છે. તેમણે ઉડબંગ શિખામણ આપનારાઓની તો ઉપેક્ષા જ કરવી જોઈએ. ગુમરાહ વ્યક્તિ તો બીજાને પણ ગુમરાહ કરી દેતી હોય છે. એ સ્વીકારીને જ ચાલવું જોઈએ કે નિત્યક્રમ અને ગુજરાનના સામાન્ય લોક વ્યવહારને બાદ કરતા પ્રજ્ઞા પરિજનોએ પોતાની આકાંક્ષા, કાર્યપદ્ધતિ તથા ટેવો એટલી બદલી નાખવી જોઈએ જેને વ્યક્તિત્વનો કાયાકલ્પ કહી શકાય. ગીતામાં યોગીના લક્ષણો જણાવતા કહ્યું છે કે એ દિવસે ઊંઘે છે અને રાતના જાગે છે, અર્થાત સામાન્ય માણસોથી એમની જીવન પદ્ધતિ ભિન્ન પ્રકારની હોય છે. લોકોના દ્રષ્ટિકોણ, જીવનક્રમ તેમજ પ્રયત્નોનું તારણ કાઢવામાં આવે તો એમાંથી વધારે પડતા રાવણ, કુંભકર્ણ, મારીચ, કંસ, દુર્યોધન, જરાસંઘ, હિરણ્યકશ્યપ, વૃતાસુર તથા ભસ્માસુરના ભાઈ ભત્રીજા જોવા મળશે. તફાવત એટલો જ છે કે યોગ્યતા અને સમર્થતાના અભાવે તેઓ પોતાનું મન માન્યું કરી નથી શકતા. બાકી એમની રીતભાત એવા જ પ્રકારની છે. શુપર્ણખા, તાડકા, ત્રિજટા, સુરસા, પૂતના, મંથરા ઘેર ઘેર બેઠેલી છે. અંતર માત્ર સાધન અને અવસર ન મળવા જેટલું જ છે. આ લોકોની વચ્ચે રહેવા છતાં પણ જળ કમળવત રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. સુદામા, કેવટ, હનુમાન, ભગીરથ જેવાઓનું અનુકરણ કરવામાં નુકસાન નથી. કૌશલ્યા, સુમિત્રા, ઉર્મિલા, કુંતી, મદાલસા, મીરા, સંગમિત્રાનો માર્ગ અપનાવવામાં કોઈ નુકસાન નથી. પાછળનું જીવન અયોગ્ય હોય તેમ છતાં પણ ઉજ્જવળ ભવિષ્યનું આયોજન કરવામાં કશો વાંધો નથી. વાલ્મીકી, અંગુલીમાલ, બિલ્વમંગળ, અજામિલ જેવા બદલાઈ શકે છે. આમ્રપાલી અને વાસવદત્તાની કથાઓ બતાવે છે કે અયોગ્ય સ્ત્રીઓ પણ આંતરિક પરિવર્તન થવાથી વિશ્વ વિભૂતિ બની શકે છે. આદર્શવાદી પરિવર્તન માટે જીવનનું દરેક ક્ષેત્ર અને સંસારનો દરેક ખૂણો ખુલ્લો જ છે. સૌથી પ્રથમ પોતાના સમય અને પૈસા પર લગામ મૂકવી જોઈએ. ઉચિતતાની સીમાને સમજવામાં આવે અને ઉપભોગ, સંચય, મોહ તથા ખુશામતની પડી ગયેલી ટેવોને છોડવામાં આવે તો બીજા જ દિવસે પડેલી કુટેવો, વલણ બદલાવા માંડશે. મન સ્થિતિ ના તો ગુલામો જેવી રહેશે અને ના દીન દુખીઓ જેવી રહેશે. આત્મબોધ થતાં જ ખાતરી થવા લાગશે કે માત્ર ગુજરાનના સાધનો જ પૂરતા નથી, પણ બીજાને આપવા માટે પણ વિપુલ વૈભવ આપણી પાસે મોજૂદ છે. ધન ના હોય તો કંઈ નહીં. સમય, પ્રભાવ તથા પ્રતિભાની દ્રષ્ટિએ ભગવાને કોઈને ગરીબ નથી બનાવ્યા. એમની બરબાદી થતી અટકાવ્યા પછી પ્રત્યેક વ્યક્તિ એ સ્થિતિમાં રહેશે કે તે સમાજ માટે અને સંસ્કૃતિ માટે ઘણું બધું કરી શકે. અસંખ્ય વ્યક્તિઓને માર્ગ બતાવવા માટે લાલ મશાલ હાથમાં લઈને તે આગળ આગળ ચાલી શકશે. લોકો કુરિવાજોથી ટેવાઈ ગયા છે. આપણે શા માટે એમનું અનુકરણ કરીએ?
લોકો આડેધડ બાળકોને જન્મ આપે છે અને એમના માટે કુબેરનો વૈભવ ભેગો કરવાની વાત વિચારે છે. આપણે શા માટે આપણા બાળકોને શ્રમજીવી અને સૃજનના સહયોગી ના બનાવીએ? લગ્નોમાં પૈસાની હોળી કરવાની શી જરૂર છે? ખોટા દંભનો, ધનવાનનો ખર્ચાળ સ્વાંગ આપણે શા માટે ધારણ કરવો જોઈએ? લોકોની ટેવો બગડી ગઈ છે. તેઓ સ્વાદમાં એટલા લપેટાયેલા છે કે દિવસે દિવસે શારીરિક રીતે નબળા બનતા જાય છે. આપણે એવું કરવાની શું જરૂર છે? લોકોને અનીતિથી કમાવવામાં અને સંચય તથા અપવ્યયમાં એને નષ્ટ કરવાની આદત છે. આપણે શા માટે એવું કરીએ? લોકો નશો કરે છે, અભક્ષ્ય ખાય છે, દુર્વ્યસનોમાં ડૂબેલા રહીને કુકર્મો કરતા કરતા જિંદગીના દિવસો પૂરા કરે છે. શું સ્વજન અને સંબંધી હોવાના કારણે એમના દબાણમાં આવી જઈને એમનું અનુકરણ કરી શકાય? મૂળ માન્યતાઓના જકડાયેલા અનાચારોની ટેવવાળા ષડયંત્રોમાં સંલગ્ન લોકો ના તો આપણા માર્ગદર્શક હોવા જોઈએ, ના તો આપણા સૂત્રધાર, સંચાલક કે નેતા હોવા જોઈએ. ભલે તેઓની એમની ચતુરાઈના કારણે મોટા લોકોમાં ગણવામાં આવતા હોય. કોઈ બ્રાહ્મણ કુળમાં જન્મેલા છે, સાધુ વેશ ધારણ કરે છે, વધારે ભણેલા છે કે પદાધિકારી બની ગયા છે, એમાંથી એક પણ કારણ એવું નથી જેના પરિણામે તેઓને નીતિવાન માનવામાં આવે. આવા અજ્ઞાન, અંધકાર, અનાચાર અને દુરાગ્રહપૂર્ણ પર્યાવરણમાં આપણે સમુદ્રમાં ઉભેલી દીવાદાંડીની જેમ એકલા ઊભું રહેવું જોઈએ. અંદરની પ્રમાણિકતા અને બહારના પરમાત્માને જો મજબૂતાઈથી પકડી રાખવામાં આવે અને યોગ્યતા અને વિવેકના બંને પગ વડે લક્ષ્ય તરફ એકલા આગળ વધીએ તો એમાં સાચી શૂરવીરતા અને પરાક્રમ છે. ભલે લોકો હાંસી ઉડાવે અથવા વિરોધીઓ વિરોધનો રસ્તો પસંદ કરે. ઓડિયો 6. કાર્યકર્તા આચાર સંહિતા. યુગ પરિવર્તનમાં જે સતયુગના અવતરણનું લક્ષ્ય છે તેને પ્રજ્ઞા પરિજનો સૌ પ્રથમ આત્મસત્તામાં ધારણ કરે. એક પ્રગટેલો દીવો અસંખ્ય દીવા પ્રગટાવી નાખે છે. આ તથ્ય ઉપર વિશ્વાસ રાખવામાં આવે. આપણે બદલાઈએ, પ્રવાહને પલટાવીએ અને પરાક્રમી યુગ પ્રવર્તકોની હરોળમાં ઊભા રહીએ. આ જ સમયની માંગ છે અને આત્માનો પોકાર છે. કોઈ પણ પ્રાણવાન પરિજન સાંભળ્યું ના સાંભળ્યું ના કરે. 7. માર્ગ ના ભૂલીએ, અવરોધોથી ડગી ના જઈએ. ભોજન બનાવવું, પીરસવું અને જમવું આમાં સામાન્ય રીતે હાથ ધોઈ લેવા એટલું જ પૂરતું છે. પરંતુ ઇન્જેક્શનની સોયનો પ્રયોગ કરતી વખતે એની શુદ્ધિ માટે ઉકળતા પાણીનો અને જંતુનાશક રસાયણોનો પ્રયોગ કરવો પડે છે. માટીના રમકડા બનાવવામાં ગમે તેવા બીબા કામ આપે છે, પણ ઘડિયાળના સાધનો બનાવવા માટેના બીબા અત્યંત આધુનિક અને યોગ્ય બનાવવામાં આવે છે. લોકસેવી કાર્યકર્તાઓમાં કેટલાક એવા હોય છે જે વસ્તુઓનું ઉત્પાદન અને વિતરણ કરે છે. એમની કક્ષામાં ઉણપ હોય તો સાધનોની ગુણવત્તા ઓછી થવાની અથવા ભાવ વધારો થવા જેવી જ હાનિ થાય છે, જેને સ્વાભાવિકતાથી દરગુજર કરી શકાય છે. પરંતુ ભાવનાત્મક નવનિર્માણનું કાર્ય કરનારાઓની કક્ષા નીચી હોય તો કામ થઈ શકે નહીં. કેપ્ટનની જરાક અમથી ભૂલ પણ સમગ્ર સૈન્યના વિનાશનું અને સમગ્ર દેશના અંધકારમય ભવિષ્યનું કારણ બની શકે છે. જેમણે એ નેતૃત્વ કરવું હોય, માર્ગદર્શકની ભૂમિકા નિભાવવી હોય, તેમણે સામાન્ય લોકોની કક્ષા નહીં પરંતુ એમનાથી ઊંચી કક્ષામાં રહેવું જોઈએ. જનસમૂહને ઉદ્બોધન કરનાર વક્તા ઊંચા મંચ પર બેસે છે, નહીં તો તેમના વચન સાંભળવા, ભાવ મુદ્રાઓ જોવી, વ્યક્તિત્વને ઓળખવું વગેરે શક્ય નથી બનતું. શ્રોતાઓની સાથે જ એમના જેટલી ઊંચાઈએ જ બેઠેલો વક્તા કેટલો વિચિત્ર લાગે એની કલ્પના સ્વાભાવિક રીતે કરી શકાય છે. બરાબર આ જ વાત એ માર્ગદર્શકોના સંબંધમાં સ્વીકારવામાં આવે જે પોતાના ક્ષેત્રમાં પ્રવીણ ના હોય. જાણકારીઓનું આદાન પ્રદાન વાણી અને કલમ દ્વારા થઈ શકે છે. આંખોથી જોઈને, અભ્યાસ કરીને પણ ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ જ્યાં ઉચ્ચ કક્ષાની પ્રેરણાઓ પ્રાપ્ત કરવાનો પ્રશ્ન છે, ત્યાં વિશિષ્ટ વ્યક્તિઓએ પોતે અનુકરણીય નમૂના સ્વરૂપે રજૂ થવું જોઈએ. જો આવું નહીં થાય તો લોકો શ્રેય માર્ગને માનશે જરૂર, પણ અનુકરણનો અભાવ જોવા મળશે. આજે આવું બની રહ્યું છે.
એવી વ્યક્તિઓ મળતી નથી જે પોતાનું ઉદાહરણ રજૂ કરીને સામાન્ય પ્રજાને એ વિશ્વાસ અપાવી શકે કે આદર્શવાદિતા અપનાવવી એ શક્ય જ નથી, પરંતુ સરળ, સુખદ અને દરેક દ્રષ્ટિએ લાભદાયક છે. માનવીના મનઃ સંસ્થાનની રચના અનુકરણ પ્રિય છે. સામાન્ય રીતે મૂંગાઓ બહેરા પણ હોય છે. સાંભળીને જ શબ્દ જ્ઞાન અને ઉચ્ચારણનો અભ્યાસ થાય છે. સાંભળવા જ ના મળે તો પછી અનુકરણ કરીને બોલવાની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે? સંસ્કૃતિની રચનામાં એક સમૂહના લોકોની એક સરખી જીવન પદ્ધતિ હોય છે. નવી પેઢીઓ એનું જ અનુકરણ કરે છે, એ જ સાચું છે એવો વિશ્વાસ કરે છે. એટલું જ નહીં, બીજા દ્રષ્ટિકોણને ખોટો કહેતી અને લડતી ઝઘડતી પણ જોવા મળે છે. અનુકરણ પ્રિયતાના કારણે જ વ્યક્તિ અને સમાજમાં આજનું માળખું ઊભું થયું છે. દુર્વ્યસન, અનાચાર અને શરમજનક માન્યતાનું કારણ બીજું કશું નહીં પણ બીજાની દેખાદેખી અને અનેક લોકોનું એ માર્ગ પર ચાલવું એ જ છે. નશાખોરી, ફેશન, આળસ, પ્રમાદ જેવી અનેક કુટેવો ચેપી રોગોની જેમ ફેલાઈ છે. પ્રાચીન સમયમાં જ્યારે શ્રેષ્ઠતાનું પ્રચલન હતું ત્યારે એકનું અનુકરણ કરીને બીજા પણ એવા જ શ્રેષ્ઠ બનતા હતા. આ સંદર્ભમાં અત્યારના સમયની સૌથી મોટી ઉણપ એક જ છે કે આદર્શોને વ્યવહારમાં ઉતારનારાઓના ઉદાહરણો જોવા પણ મળતા નથી. માત્ર ચર્ચા કરી નાખવાથી એનું પ્રયોજન પૂરું થશે નહીં. કથન અને શ્રવણ તો પરલોક અને ચમત્કારોનું પણ ખૂબ થાય છે. એને લોકો રસપૂર્વક સાંભળે છે, પરંતુ સાથે સાથે એ પણ સમજે છે કે આ બધો બકવાસ છે. બરાબર આવી જ વાત અત્યારના સમયમાં આદર્શોની વ્યવહારિકતાના સંબંધમાં છે. પરોપદેશે પાંડિત્યમ માં તો ઘણા લોકો પ્રવીણ હોય છે. વાણી અને લેખનના પરાક્રમો આ ક્ષેત્રમાં પણ થાય છે, પણ એને જાદુઈ ચમત્કાર જ સમજવામાં આવે છે. આ આધારે કોઈ પોતાની જીવનચર્યા ગોઠવવાનું નથી વિચારતું. આવી દશામાં લોકમાનસને બદલવાની, ચરિત્રોમાં આદર્શવાદિતા ઉતારવાની જરૂરિયાત કેવી રીતે પૂરી થાય? આંધળાની આંખમાં તલની જેમ પ્રાચીન ઇતિહાસ કંઈક ધીરજ આપે છે. એટલા માત્રથી જ જો કોઈ પ્રકાશ મેળવી શકે અને દિશા શોધીને ચાલવા માંડે તો એને સ્વાભાવિકતા નહીં, વ્યક્તિ વિશેષની સંચિત સુસંસ્કારિતા અથવા અપવાદની જેમ ક્યારેક ક્યારેક જોવા મળતી સાહસિકતા જ ગણાવી શકાય. વેશ્યા પોતાના જીવનમાં સેંકડો પુરુષોને દુરાચારી બનાવી દેતી હોય છે. ચોર, લૂંટારા, વ્યસની, જુગારી પણ પોતાના જેવા અનેક લોકો ઊભા કરી લેતા હોય છે. એનું એક જ કારણ છે કે એમનું ચરિત્ર અને ચિંતન એક સૂરમાં હોય છે. બંનેના મિલનથી જ પ્રભાવોત્પાદક શક્તિનો ઉદ્ભવ થાય છે. પરંતુ આદર્શોના ક્ષેત્રમાં આ જ સૌથી મોટી ઉણપ છે. આ કક્ષાનો બકવાસ કરનારા ધર્મોપદેશક વરસાદમાં ફૂટી નીકળતા દેડકાઓની જેમ વધે છે અને ડ્રાઉં ડ્રાઉં કરીને આકાશ ગજવતા જોવા મળે છે. પરંતુ આદર્શોને વ્યવહારમાં ઉતારે એવા લોકોની ખૂબ મોટી ખોટ છે. આ અભાવના કારણે એક ભયંકર અવરોધ સામે આવીને ઊભો રહે છે. ઉત્કૃષ્ટતા અપનાવવા માટે સાહસિક લોકો આગળ ના આવે તો એન્જિનના અભાવમાં ડબ્બા કેવી રીતે દોડી શકે? યુગ શિલ્પીઓએ ઘણું બધું કરવાનું છે અને કરાવવાનું છે, પરંતુ એ યાદ રાખવામાં આવે કે આપણો પ્રયાસ અને કાર્યક્ષેત્ર વ્યક્તિઓને સુધારવા માટે છે. આનાથી જ દેવ સમાજની રચના શક્ય બનશે. બીબા એ જ કક્ષાના તૈયાર કરવા પડશે જેથી એમની મદદથી નવા રમકડા તથા સાધનો એમાં ઢાળી શકાય. જો આ નહીં થઈ શકે તો એ વાતનું પુનરાવર્તન થશે જેમાં ઉંદરોની પંચાયતે એ ફેસલો તો કર્યો કે બિલાડીના ગળે ઘંટ બાંધવામાં આવે, પણ એ કાર્ય કરવા માટે કોઈ આગળ ન આવ્યું. પરિણામે પંચાયત વિખરાઈ ગઈ. યુગ સર્જન માટે લેખન, વાણી તેમજ પ્રચાર માધ્યમો દ્વારા વિસ્તાર કરવાની જરૂરિયાતને કોઈ અવગણી શકે તેમ નથી. પરંતુ ગાડી ત્યાં સુધી કાદવમાં ફસાયેલી રહેશે જ્યાં સુધી આદર્શવાદિતા અપનાવનારાઓના ઉદાહરણો આગળ નહીં આવે. હનુમાને આગળ આવીને રીછ વાનરોમાં અનુકરણનો ઉત્સાહ ઉત્પન્ન કર્યો. બુદ્ધ અને ગાંધીએ પોતાના પ્રવચનો દ્વારા નહીં પરંતુ પોતાના ચરિત્રનું ઉદાહરણ પૂરું પાડીને અનુગામીઓને માર્ગદર્શન આપ્યું હતું.
મહામાનવોએ પોતાની જીવનચર્યા એવી રીતે નક્કી કરવી પડે છે જેનાથી બીજા પ્રભાવિત થઈ પ્રેરણા ગ્રહણ કરીને માર્ગદર્શન મેળવી શકે. યુગ શિલ્પીઓના ખભા ઉપર જે મહત્વપૂર્ણ કાર્ય છે એમાંથી પ્રમુખતા આપવા યોગ્ય એ છે કે પોતાની પ્રચાર પ્રક્રિયાનું અસરકારક શસ્ત્ર, પોતાના સાહસ અને વિશ્વાસનું પ્રત્યક્ષ પ્રમાણ લોકોની સામે રજૂ કરે. બીજા પાસે જે કરાવવા ઈચ્છતા હોય તે પોતે કરી બતાવે. યુગ નિર્માણના સૂત્ર સંચાલકે સર્વપ્રથમ પોતાનું ઉદાહરણ રજૂ કરવું પડ્યું છે. આટલા બધા અનુયાયીઓ અને સહચરીના સહયોગથી અમારી લેખન તથા વાણીએ જે કંઈ કર્યું છે એનાથી 1000 ગણું કાર્ય એ ચરિત્ર નિષ્ઠાએ કરી બતાવ્યું છે, જે રોમ રોમમાં વસેલી છે અને ડગલે ને પગલે વ્યવહારમાં ઉતારવામાં આવી છે. યુગ શિલ્પીઓએ જ્યાં અનેકાનેક કાર્યો કરવાના છે ત્યાં આ પ્રાથમિક જરૂરિયાતની પૂર્તિ માટે પણ સર્વપ્રથમ ધ્યાન રાખવાનું છે. એ તો કહેવાઈ ગયું છે કે યુગ સર્જનના યુગ પોકારને સાંભળીને અમલમાં મૂકવાની અને એ દિશામાં કંઈક કરવાની જો ખરેખર જ ઈચ્છા હોય તો અંતરમાં રહેલા લોભ, મોહ અને અહંકારના ચક્રવ્યૂહને ભેદવો પડશે. આ સિવાય ચાસણીમાં મોં ફસાવીને અવિવેકી માખીની જેમ અકાળે મરવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. કલ્પનાને વ્યવહારમાં ઉતારવી હોય તો કંઈક સાહસ અને એનો સર્વપ્રથમ પ્રયોગ અને અભ્યાસ પોતાના એ કુસંસ્કારોના વિરોધમાં કરવો પડશે, જેને લોભ, મોહ અને અહંકારના રૂપમાં હાથ, પગ અને કમરને જકડી રાખનારી અને બંધનના દોરડાની ભૂમિકા નિભાવી છે. આ સંદર્ભમાં જેઓ જેટલું સાહસ કરી શકશે એટલો તેઓનો માર્ગ મોકળો બનશે. પછી એમને નહીં મુશ્કેલીઓ હેરાન કરે કે નહીં સમસ્યાઓના કારણે આગળ વધવામાં દ્વિધાનો સામનો કરવો પડે. જેઓ આગળ વધે છે તે લોકો ધ્યાન રાખે કે સામા પ્રવાહે ચાલવાના એમના પ્રયાસને સર્વત્ર આશ્ચર્યની જેમ જોવામાં આવશે અને કુતૂહલ ભરેલી અનેક આંખો તેમને અંદર તથા બહારથી જોવા માટે કેન્દ્રિત થતી જશે. કોની અંદર શું છે એ કોણ જાણી શકે? અનુમાન તો બહારના રૂપને જોઈને જ કરવામાં આવે છે. દુકાનની અંદર જઈને માલ સામાન કોણ જુએ છે? યુગ શિલ્પીઓનું માત્ર આંતરિક જીવન જ ઉચ્ચ સ્તરીય હોય એટલું જ નહીં, પરંતુ પહેરવા ઓઢવામાં અને વ્યવહારમાં પણ ઉચ્ચ સ્તરની સાદગી, સંસ્કારિતા હોવી જોઈએ, જેના પરિણામે દર્શકોની નિષ્ઠામાં ઉણપ ન આવે. આના સંદર્ભમાં કેટલીક સામાન્ય બાબતો પણ નોંધી લેવી જોઈએ જે મહત્વહીન હોવા છતાં પણ લોકોને અનુમાન કરવામાં નિમિત્તરૂપ બને છે. જો વાળ ઓળવાની પદ્ધતિ છેલ છબીલા જેવી હોય તો પ્રત્યેકને તે મનમોજી અને શૃંગારિક પ્રકૃતિના હોવાનો ભ્રમ થશે. પહેરવેશમાં જો રાજસી ઠાઠ હોય તો એ વિશ્વાસ કરાવવો મુશ્કેલ થઈ જશે કે પહેરનારો સાત્વિક પ્રકૃતિનો હશે. આહારમાં અસંયમ હશે તો સંયમશીલ હોવાનો વિશ્વાસ નહીં આપી શકાય. દિનચર્યામાં નિયમિતતા અને કાર્ય પદ્ધતિમાં સુવ્યવસ્થા જોવા ન મળે તો જાગૃતિ અને તત્પરતાના એ ગુણોના અભ્યાસી માનવામાં નહીં આવે જે દરેક યુગ સૈનિકમાં અનિવાર્ય રીતે હોવા જ જોઈએ. નિરાભિમાનીપણું એ લોકસેવકનો સૌથી મોટો ગુણ છે. જો વાત વાતમાં છંછેડાવું, આવેશમાં આવી જવું, કડવા વચન બોલવા, વ્યંગ અને મશ્કરી કરવાની આદત હોય તો મૂર્ધન્ય લોકો માટે જરૂરી શાલીનતાનો અભાવ પ્રત્યેક વ્યક્તિને જણાશે. આવી દશામાં એની પ્રભાવોત્પાદક શક્તિમાં મોટી ઉણપ આવશે. યુગ સૃજેતાઓને નિરંતર જનસંપર્કમાં રહેવું પડતું હોય છે. આપણા દેશની સંસ્કૃતિમાં ઉંમરલાયક નર નારીઓને તાકીને જોવા કે હસવું બોલવું પણ શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. આવી દશામાં એ સંદર્ભમાં સતર્કતાથી કેમ વર્તવામાં ના આવે? એવો અવસર જ શા માટે આપવામાં આવે? નર અને નારી એકાંતમાં વાતો ના કરે, અંદર અંદર ઘૂસપૂસ ના કરે તો પછી એ અયોગ્ય ચર્ચાનો આધાર જ ઊભો નહીં થાય, જે સાર્વજનિક ક્ષેત્રોમાં નર નારીઓના હળવા મળવાથી, થોડીક પણ અસાવધાની રાખવાથી અકારણ જ ઊભો થાય છે અને વાતનું વતેસર અને કાગનો વાઘ થાય છે. હિસાબ કિતાબના વિષયમાં પોતાની સ્થિતિ દર્પણ જેવી સ્પષ્ટ રાખવી જોઈએ. ધાતુને નહીં સ્પર્શવાની પ્રતિજ્ઞા તો કોઈની પાસે કરાવવામાં નથી આવી,
પરંતુ એટલું ચોક્કસ કહેવામાં આવે છે કે સાર્વજનિક ધનની પાઈએ પાઈનો હિસાબ એવી રીતે ખુલ્લો રાખવામાં આવે કે એને કોઈ ગમે ત્યારે જોઈ શકે અને આઘું પાછું કરવાનું આડ કોઈ પણ ના મૂકી શકે. આ સંદર્ભમાં જાતે જ આત્મસમીક્ષા કરીને જાતે જ એ જોતા રહેવું પડશે કે જે બીજા પાસે કરાવવું છે એની શરૂઆત પોતાની જાતથી થઈ છે કે નહીં. આ વાત 1000 વાર યાદ રાખવા જેવી છે કે પ્રત્યેક યુગ શિલ્પી એક બીબું છે. એમાં ઢળનારા એવા જ બનશે જેવા કે તેઓ પોતે છે. એટલા માટે એ ભૂલવું ન જોઈએ કે શ્રદ્ધા, પ્રામાણિકતા, સાત્વિકતાનો સ્તર એવો હોવો જોઈએ કે જેનાથી સંપર્કમાં આવનારાઓને આદર્શવાદિતા અપનાવવાની પ્રેરણા મળે. દ્વિધા ઉત્પન્ન કરનાર કુટેવોથી તો હંમેશા બચવાનો પ્રયાસ કરવો જોઈએ, ભલે પછી એ તથ્યની દ્રષ્ટિએ વધારે મહત્વપૂર્ણ ના હોય. 1000 આંખો જેના પર સ્થિર હોય એને શ્રેષ્ઠતાની પ્રત્યેક કસોટીમાં પોતાના સ્વરૂપને કસતા રહેવું જોઈએ કે ક્યાંયથી આંગળી ચીંધવાની શક્યતા ના રહે. પ્રત્યેક લોકસેવક સમક્ષ વખતો વખત જુદી જુદી પરિસ્થિતિઓ આવ્યા કરે છે. આપણે આપણી જાતે ઝઝૂમી નથી શકતા એનું એક જ કારણ છે કે સ્વયં પોતાના જીવનમાં એનો અભ્યાસ કોઈ દિવસ કરવામાં આવ્યો નથી. પરિસ્થિતિઓનું સ્વરૂપ જુદું હોઈ શકે છે અને નિર્બળ મનોબળવાળી વ્યક્તિઓને વિચલિત કરીને સેવાનો માર્ગ છોડવા માટે મજબૂર કરી શકે છે. ઉદાહરણ તરીકે વ્યાપેલી દુષ્પ્રવૃત્તિઓને જોઈને દરેક વિચારશીલ વ્યક્તિના મનમાં એ આકાંક્ષા ઊભી થાય છે કે આને બદલવામાં આવે. લોકો વિચારે છે કે પ્રભુ જીવનમાં સત્પ્રવૃત્તિઓ વધે અને લોકોને સમજાવવામાં આવે કે તેઓ આ ખરાબ પ્રવૃત્તિઓ છોડે, પરંતુ જ્યારે તે જુએ છે કે લોકોની પોતાની પ્રત્યક્ષ હાનિને જોઈને પણ તેને છોડતા નથી તો એ વિચારે છે કે જો હું આમને કહીશ તો એ મારું શું સાંભળશે, ઉપરથી મારી મશ્કરી કરશે. ઓડિયો 7 કાર્યકર્તા આચાર સંહિતા. આવું વિચારીને જ મોટા ભાગના લોકો લોકસેવાની ભાવના હોવા છતાં એના માટે તૈયાર થતા નથી. એમણે વિચારવું જોઈએ કે પ્રત્યેક કાર્યનું અનુકૂળ અને અપેક્ષિત પરિણામ જ આવે એ જરૂરી નથી. કોઈ પણ કાર્ય એ હેતુથી કરવામાં નથી આવતું કે અસફળતા મળે, પણ અસફળતાની સંભાવનાથી તો કામ રોકી દેવામાં આવતું નથી. વિદ્યાર્થી જાણે છે કે હું નાપાસ પણ થઈ શકું છું. વ્યાપારી માટે પણ ખોટ જવાની સંભાવના પ્રત્યેક ક્ષણે ઊભી હોય છે, પરંતુ એના પરિણામે વિદ્યાર્થી પોતાની પરીક્ષા નથી છોડી દેતો કે નથી વેપારી પોતાનો વેપાર બંધ કરી દેતો. સફળતા અને અસફળતા બંને સંભાવનાઓ બધા જ કાર્યો સામે જોડાયેલી હોય છે એ બધા જ જાણે છે, પરંતુ અસફળતાની બીકથી કોઈ નિષ્ક્રિય કે નિશ્ચેતન તો નથી બની જતા. આ તો થઈ જનસામાન્યની વાત. લોકસેવકનો દ્રષ્ટિકોણ તો સામાન્ય પ્રજાજન કરતાં ઊંચો જ હોવો જોઈએ. તેને સફળતા અસફળતાની ચિંતા કર્યા વગર પોતાની સેવા સાધના ચૂપચાપ ચાલુ રાખવી જોઈએ. આ સંબંધમાં ભગવાન બુદ્ધ અને એમના શિષ્યનો પ્રસંગ અત્યંત પ્રેરણાદાયક છે. ભગવાન બુદ્ધે પોતાના એ શિષ્યને પૂછ્યું હતું કે તું ધર્મ પ્રચાર માટે જઈ રહ્યો છું, જો લોકો તારી વાત નહીં સાંભળે તો? શિષ્યએ કહ્યું, એમનો હું આભાર માનીશ કે તેઓએ મને ગાળ તો ના દીધી. બુદ્ધે આગળ પૂછ્યું, જો તેઓ તને ગાળો દેવા માંડશે તો? ત્યારે શિષ્યએ કહ્યું, હું છતાં પણ એમનો આભાર માનીશ કે તેઓએ મને માર્યો નહીં. બુદ્ધ શિષ્યની શ્રદ્ધાને ઊંડાણથી ચકાસવા માંગતા હતા. જો તેઓ તને મારવા પણ માનશે તો? ત્યારે શિષ્યએ કહ્યું, તો પણ તેઓ મારી પર ઉપકાર જ કરશે કે તેઓએ મારા પ્રાણ ના લીધા. બુદ્ધે તેમ છતાં પણ પૂછ્યું, કદાચ તેઓ તને મારી પણ નાખે તો? શિષ્યએ કહ્યું, તો પણ તેઓ મારી પર ઉપકાર કરશે કે આ દુઃખમય સંસારમાંથી તેઓએ મને મુક્તિ અપાવી દીધી. આ પ્રકારની નિષ્ઠા જ સેવા ધર્મને અંગીકાર કરનારને સફળ બનાવી શકે છે. પ્રાચીન સમયથી માંડીને અત્યાર સુધી ઇતિહાસમાં જેટલા લોકસેવકો થયા, એમણે નિષ્ઠાને સરાણ ઉપર ચઢાવી અને ચમકાવીને પ્રખર બનાવી છે. લોકસેવકોમાં નિષ્ઠાનો સર્વાંગી અભાવ હોય છે એવું પણ નથી. નિષ્ઠા ના હોત તો સેવાના ક્ષેત્રમાં આવત જ શા માટે?
પરંતુ પ્રશ્ન નિષ્ઠાનો નથી, પ્રશ્ન છે નિષ્ઠાની પ્રખરતાનો. કેટલાક સંજોગો એવા આવે છે કે નિર્બળ નિષ્ઠાવાળી વ્યક્તિઓ સેવા ધર્મને કષ્ટ સાધ્ય અને દુસાધ્ય સમજીને વચમાં જ છોડી દે છે. ઉદાહરણ તરીકે ઘણા બધા લોકો પ્રારંભિક અસફળતાઓના કારણે જ સેવા ધર્મથી વિમુખ થઈ જાય છે. જ્યારે આવી જ અસફળતાઓ જીવનના અન્ય ક્ષેત્રોમાં મળે તો એમની કાર્ય પદ્ધતિમાં કોઈ ફેર પડતો નથી કે નથી એ લોકો અટકતા. તો પછી સેવામાં મળનારી અસફળતાઓથી જ અસંતોષ શા માટે? જો કાર્યને જ પોતાનું જીવન ધ્યેય બનાવવામાં આવે અને સફળતા અસફળતાની ચિંતા કરવામાં ન આવે તો સેવા માર્ગે અવરોધ વગર આગળ વધી શકાય છે. સફળતા અને અસફળતા પ્રત્યેક કાર્યની બે બાજુઓ છે. ગમે તે બાજુ સામે આવી શકે છે. મહાપુરુષોને પોતાના જીવનકાળ દરમિયાન કોઈક વાર જ આશાજનક સફળતા મળી શકી હતી. મહાત્મા ઈસુએ 40 વર્ષ સુધી ધર્મ પ્રચાર કર્યો. એમાં એમના 12 શિષ્યો એવા બન્યા કે એમનામાંથી એકે તો ઈસુને પકડાવ્યા અને ધરપકડ કરાવવા માટે પૈસા લીધા અને તેઓને શૂળીએ ચડાવવામાં આવ્યા. જો ઈસુ પોતાના જીવનમાં અસફળતાઓ અથવા નામ પૂરતી સફળતાઓને જોઈને નાસીપાસ થઈ જાત તો ખ્રિસ્તી ધર્મ કદાચ આજે સંસારનો મુખ્ય ધર્મ બની શક્યો છે તે થઈ શક્યો ના હોત. કોઈ પણ નવા કામનો વિરોધ થવો સ્વાભાવિક છે. કાર્યની યોગ્યતા ચકાસનારાઓનો પોતાનો અલગ અલગ દ્રષ્ટિકોણ હોય છે. કોઈને એક કામ સારું લાગે છે તો એ જ કામ બીજાને ખરાબ લાગે છે. પરંતુ જેને પોતાનો સ્વાર્થ સધાતો નથી લાગતો તેઓ વિરોધ, નિંદા અને ટીકા કરવા લાગે છે. આ પરિસ્થિતિમાં વિરોધના સમાધાનનો એક જ ઉપાય છે કે એમની તરફ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં ના આવે. જો ધ્યાન આપવા માંડીશું તો આપણે આપણા લક્ષ્યથી વિચલિત થઈ જઈશું. દાખલા તરીકે કેટલાક કાર્યકર્તાઓ કોઈ એક ગામમાં શાળા ચલાવવા માટે પહોંચ્યા. બધી જ તૈયારીઓ પણ કરી નાખવામાં આવી અને શાળા શરૂ પણ થઈ ગઈ. નિસ્વાર્થ ભાવથી શરૂ કરવામાં આવેલા આ કાર્યનો પ્રભાવ ગામવાસીઓ પર પડે એ સ્વાભાવિક છે. લોકસેવકોના વધતા જતા પ્રભાવથી કેટલીક વ્યક્તિઓ ઈર્ષાનો અનુભવ કરી તેમનો વિરોધ કરવા લાગી. લોકોમાં એમના માટે જાત જાતની વાતો ફેલાવી અને વિરોધના બીજા રસ્તા અપનાવ્યા. આવી દશામાં જો પ્રતિરોધ કરવાનો વિચાર કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ પાઠશાળા ચલાવવા તરફ ધ્યાન ઓછું અપાશે અને ધીમે ધીમે બધું જ ધ્યાન અને બધી જ શક્તિ અને બધું જ મનોબળ વિરોધીઓને હરાવવામાં ખર્ચાઈ જશે અને મૂળભૂત હેતુ ઘણો પાછળ રહી જશે. મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવામાં રચ્યા પચ્યા રહેવાથી સેવાની વાત મન અને મગજમાંથી નીકળી જાય છે અને પદ, અધિકાર અને વર્ચસ્વની વાત રહી જાય છે. પરિણામે લોકસેવકો પોતાના સમર્થકો શોધે છે, એમનો સમૂહ બનાવે છે, દળો ઊભા કરે છે અને જાત જાતના ષડયંત્રો રચે છે. એમનું વર્ચસ્વ ઊભું થાય એના માટે તેઓ યોગ્ય અયોગ્યનો વિવેક છોડીને ષડયંત્ર અને કુચક્ર રચવા મંડી પડે છે. આ બધા જ કાર્યો ખુલ્લે આમ કરવામાં આવતા નથી. એના માટે સિદ્ધાંતોનું ઓઠું લેવું પડે છે. નૈતિકતાના સોગંદ ખાવા પડે છે. હરીફને નીચો દેખાડવા માટે એને અનૈતિક અને દોષી સાબિત કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, જેના કારણે પોતાનો પક્ષ નૈતિક અને યોગ્ય સાબિત થાય. બીજાના છિદ્રો જોવાની આ દ્રષ્ટિ એટલું વિકૃત સ્વરૂપ ધારણ કરી લે છે કે એને બીજાના રાઈ જેટલા દોષો પહાડ જેટલા મોટા દેખાવા માંડે છે અને પોતાનામાં ગમે તેટલા દોષો ભરેલા હોય એના તરફ જો કોઈ આંગળી ચીંધે તો એ સહન થઈ શકતું નથી. નિસંદેહ આ વૃત્તિ વેરભાવ, ઈર્ષા અને દ્વેષને જન્મ આપે છે. પાછા લોકસેવકો પોતાના માર્ગમાં સતત કાર્યરત રહ્યા વગર પણ રહી શકતા નથી. ઉદાહરણ માટે લોકસેવકોમાં એટલું વેર થઈ જાય છે, એટલું વૈમનસ્ય પેદા થઈ જાય છે કે તેઓ પોતાના શત્રુનો વિનાશ થયેલો જ જોવા ઈચ્છે છે. એ લોકસેવક લોકો માટે કરુણાની અને દીન દુખીઓને ઉગારવાની પ્રેરણા આપે છે. પણ જો કોઈક વાર હરીફના મકાનમાં આગ લાગી જાય તો એના હૃદયમાં આગ બુઝાવવા અને સહાય કરવાના બદલે એ જ ભાવના થાય છે કે મારા આ હરીફનું ઘર પૂરેપૂરું બળી જાય તો સારું, એના કુટુંબને પણ નુકસાન થાય તો સારું. આ દુર્ભાવનામાં લોકસેવકની સેવા નિષ્ઠા અને એના ચરિત્રની સદ્ભાવના પૂર્ણ
વિશેષતા ક્યાં રહી? ઘણા બધાના મનમાં સેવાનો ઉમંગ ઉઠે છે, પણ એ વિચારીને ચૂપ થઈ જાય છે કે હજી અમે યોગ્ય નથી. જ્યારે અમે સંપૂર્ણ યોગ્ય અને શક્તિશાળી બની જઈશું ત્યારે સેવા કરીશું. યાદ રાખવામાં આવે કે આજ સુધી સંસારમાં સંપૂર્ણ યોગ્ય કોઈ થયું નથી અને થવાનું પણ નથી. કેમ કે જે પૂર્ણ થઈ જાય છે તે તો ભવબંધનોથી મુક્ત થઈ જાય છે. એવા પૂર્ણ પુરુષને આ સંસારમાં આવવાની જરૂરિયાત જ રહેતી નથી. સંસારમાં જેટલા મહાપુરુષો થયા છે એમના વ્યક્તિત્વમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈક ઉણપ તો જરૂર રહે જ છે. એ ખામીઓના સુધારના પ્રયત્નો કરતા કરતા તેઓ સેવાના માર્ગે હંમેશા આગળ વધતા રહ્યા છે. એ સુવિદિત તથ્ય છે કે સંસારમાં યોગ્યતા, ક્ષમતા, કક્ષા અને પરિસ્થિતિની દ્રષ્ટિએ કોઈ સમાન નથી. એક વ્યક્તિની શક્તિથી બીજી વ્યક્તિને માપી ના શકાય. યોગ્યતા, ક્ષમતા, કક્ષા અને પરિસ્થિતિની દ્રષ્ટિએ ઓછું વધતું અંતર દરેક વ્યક્તિમાં રહેવાનું. વધારે યોગ્યતાવાળી વ્યક્તિ ઓછી યોગ્યતાવાળાને શીખવાડી શકે છે. વધારે સક્ષમ વ્યક્તિ ઓછી ક્ષમતાવાળાની ક્ષમતા વધારવા માટે સહાયતા કરી શકે છે. વ્યવહારિક જીવનમાં પણ જ્યાં બીજાને શિક્ષણ અને સહાયતા આપવાની વાત આવે છે ત્યાં આ જ નિયમ કામ કરે છે. પ્રાથમિક વર્ગોને ભણાવનાર શિક્ષક ઉચ્ચ શિક્ષિત ક્યાં હોય છે? 10મું ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીને મોટે ભાગે પ્રાથમિક શિક્ષણમાં શિક્ષક બનાવી દેવામાં આવે છે. 5-6 ધોરણ સુધી ભણેલી માતા પોતાના બાળકોને અક્ષર જ્ઞાન કરાવી દે છે. પહેલવાનો પોતાનાથી નાના પહેલવાનોને પહેલવાન બનવાનો અભ્યાસ કરાવે છે. લોકસેવક જો પોતાની આજુબાજુના વાતાવરણને જુએ તો સમજી શકાય કે કયા કયા પ્રકારની સેવાની જરૂરિયાત છે અને પોતે કઈ જરૂરિયાત પૂરી કરી શકે તેમ છે. અહીંયા સેવા શબ્દનો અર્થ માત્ર એટલો જ છે કે પોતાનાથી નીચી કક્ષાએ જીવતી વ્યક્તિઓને ઉપર લાવવામાં આવે, એમની ઉન્નતિ માટે, એમના પતનને ઉત્થાનમાં બદલવા માટે અને એમના દુઃખોને દૂર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે. જ્યારે માન સન્માનની ભૂખ જાગે છે ત્યારે સેવા માર્ગમાંથી ભટકી જવાની શરૂઆત થાય છે અને લોકસેવક પોતાની સેવા સાધનામાં વધારે માન સન્માનની ચિંતા કરવા માંડે છે. એનું બધું જ ધ્યાન પ્રસિદ્ધિ અને પ્રસાર ઉપર કેન્દ્રિત થઈ જાય છે. અનેક સંસ્થાઓ જેમાં ઘણા બધા પદાધિકારીઓ હોય છે તે ચૂંટણીના ચક્કર અને ખોટા પ્રચારની રાજનીતિમાં પડી જાય છે અને તેમનો સેવાનો હેતુ ખલાસ થઈ જાય છે. એટલા માટે જેઓ લોક સેવામાં નિષ્ઠા રાખે છે અને તેને પોતાના જીવન ધર્મમાં અંગીકાર કરે છે તેમણે નક્કી કરી લેવું જોઈએ કે તેઓ કોઈ પણ સાર્વજનિક સંસ્થામાં રહેવા છતાં પદ અને અધિકારની આશા રાખશે નહીં. એનો અર્થ જવાબદારીથી વિમુખ થવું એવો નથી. જવાબદાર વ્યક્તિને સ્વાભાવિક રીતે અધિકારોની પ્રાપ્તિ થાય છે, પણ તે અધિકારોને પોતાના વ્યક્તિગત પ્રચારનું સાધન બનાવવામાં ન આવે અને એમનો ઉપયોગ કોઈની ઉપર દબાણ લાવવા માટે કે પોતાની વાતનો સ્વીકાર કરવાના દુરાગ્રહ માટે ન કરવો જોઈએ. જે વૃત્તિ આત્મપ્રચાર માટે કામ કરે છે એ જ વૃત્તિથી પ્રેરાઈને લોકો ધ્વંસનો માર્ગ પણ અપનાવે છે. આનો હેતુ પણ લોકો ઉપર પોતાનો પ્રભાવ પાડવા તથા તેઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે કરવામાં આવે છે. ઘણા બધા મજૂર સંગઠનોના હિતોને મજદૂર નેતાઓ પોતાનો પ્રભાવ સિદ્ધ કરવા માટે મજૂરોને ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે અને વગર કારણે હડતાલો પડાવે છે. કોઈ મહત્વનું કારણ હોય અને હડતાલ પાડવામાં આવે એ તો સમજી શકાય છે, પણ એવા કોઈ કારણો ના હોય છતાં પણ ગમે તેવી માંગણીઓ માટે હડતાલો પડાવવી, પછી પોતે પંચ બનીને ફેસલો કરાવવો અથવા મધ્યસ્થી બનીને સમજૂતી કરાવવી એ કોઈ પણ દ્રષ્ટિએ સેવકનું કામ નથી. પોતાના વર્ચસ્વને વધારવા માટે લોકસેવકોમાં નિંદાત્મક અથવા આલોચનાત્મક પ્રવૃત્તિઓ પણ જોવા મળે છે. નિંદા આલોચનાની નીતિને પોતાના પ્રચારનું માધ્યમ બનાવનારી અનેક સામાજિક સંસ્થાઓ પણ ઊભી થઈ છે, જેનો મૂળ આધાર જ બીજા માટે ભ્રમ પેદા કરવાનો છે. ભ્રમ ઊભો કરવાથી કોઈ રચનાત્મક પ્રાપ્તિ તો થતી નથી, પણ જે થોડા ઘણા રચનાત્મક કાર્યો થઈ રહ્યા હોય એમના માટે પણ લોકોમાં શંકાનો ભાવ પેદા થાય છે. લોકસેવકે પોતાનો દ્રષ્ટિકોણ રચનાત્મક રાખવો જોઈએ. આત્મપ્રચારની ઝંઝટથી દૂર રહી એવા રચનાત્મક કાર્યોને જ હાથમાં લેવામાં આવે
જેનાથી ખરેખર લોકોનું સાચું હિત થતું હોય. સમાજની ઉલ્લેખનીય સેવા કરવામાં અત્યાર સુધી એ જ લોકો સફળ થઈ શક્યા છે જેમણે રચનાત્મક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે અને આત્મપ્રચાર અને નિંદા કે ટીકાથી દૂર રહીને સેવા કરતા રહ્યા છે. આવા અનેક ઉદાહરણો છે. હીરાલાલ શાસ્ત્રી વનસ્થલી વિદ્યાલય આ રીતે જ શરૂ થયું હતું. શાસ્ત્રીજીએ ના તો પોતાની યોજનાને વર્તમાનપત્રમાં છપાવી કે ના તો એના માટે ક્યાંય પ્રચાર કરવા ગયા. પોતાની પાસે જે કંઈ હતું એનાથી જ એમણે વિદ્યાપીઠનું કાર્ય નાના પાયા પર શરૂ કર્યું અને ધીમે ધીમે પ્રજાનો સહકાર પણ મળતો ગયો. પરિણામે વિદ્યાપીઠ દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક બની ગઈ. હાથરસના કન્યા ગુરુકુળની સ્થાપના પણ આ રીતે જ કરવામાં આવી. સ્વામી કેશવાનંદ અભણ હતા અને ગોવાળિયાનું કામ કરતા હતા. એમનામાં સેવા ભાવના જાગૃત થઈ અને શિક્ષણના પ્રચારને તેમણે પોતાનું જીવન ધ્યેય બનાવી લીધું. એમના પ્રયત્નોથી સાંગરિયા વિદ્યાપીઠ ઉન્નતિ અને સમૃદ્ધિ કરી શકી છે. કુષ્ઠ રોગીઓના ઉપચાર અને તેમની સેવા માટે બાબા સાહેબ આમટેએ કુષ્ઠ આશ્રમ શરૂ કર્યો. સામાન્ય વ્યક્તિ કોઢીઓથી દૂર રહે છે, એને પોતાની પાસે પણ નથી આવવા દેતો, પણ બાબા સાહેબ આમટેએ આત્મપ્રચારથી દૂર રહીને ચૂપચાપ પોતાનું સેવા કાર્ય શરૂ કર્યું અને આજે એમનો કુષ્ઠ આશ્રમ સમગ્ર દેશના કુષ્ઠ રોગીઓની સેવાનું મુખ્ય કેન્દ્ર છે. ઝાંસીનું લક્ષ્મી વ્યાયામ મંદિર પણ આવા રચનાત્મક સેવા કાર્યનું ઉત્તમ ઉદાહરણ છે. ઝાંસીની પાસે જંગલમાં ઘણી બધી ખાલી જમીન પડેલી હતી. અન્નાજીએ સ્વાસ્થ્ય સંવર્ધન માટે ત્યાં એક વ્યાયામ મંદિર બનાવવાની વાત વિચારીને એના શ્રી ગણેશ પણ કર્યા. પછી ઘણા અવરોધો આવ્યા, પણ અન્નાજી એમનો દ્રઢતાપૂર્વક સામનો કરતા રહ્યા. એમના પ્રયત્નોના પરિણામે લક્ષ્મી વ્યાયામ મંદિર આજે સમૃદ્ધ અને સંપન્ન વ્યાયામ શાળાઓમાંનું એક છે. એ સત્યને સારી રીતે હૃદયંગમ કરી લેવું જોઈએ કે સેવા ધર્મના પાલનમાં બાહ્ય પરિસ્થિતિઓ કરતાં પોતાની વૃત્તિઓ સામે વધારે સંઘર્ષ કરવો પડે છે. શાસ્ત્રકારોએ આને જ આલંકારિક સ્વરૂપે સેવાનું સમરાંગણ એવું નામ આપ્યું છે. જે પોતાના આંતરિક દુર્ગુણો સાથે લડતા લડતા અંતઃકરણને શુદ્ધ કરવામાં સફળ થાય છે તે જ ખરેખર સાચો પુરુષાર્થી છે. અડચણો અવરોધો તો ગમે તે સ્વરૂપે હંમેશા આવ્યા જ કરશે. જો આપણી પ્રવૃત્તિઓ શ્રેષ્ઠ હશે તો બહારની મુશ્કેલીઓ સેવા માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણો ઊભી કરી શકતી નથી. જો ઉપરોક્ત વિવેચનને ધ્યાનમાં રાખીને ચાલવામાં આવે તો કોઈ કારણ નથી કે વ્યક્તિ લોકસેવકની મહાન ભૂમિકા નિભાવતા પરમાર્થની સાથે આત્મકલ્યાણના માર્ગે આગળ ના વધી શકે. માર્ગ છે તો કઠિન, પણ એ પણ જાણી લેવું જોઈએ કે મુશ્કેલીઓને પાર કર્યા સિવાય કસોટી પૂરી નથી થતી. પોતાનું ઉદાહરણ રજૂ કરીને જે લોકસેવક આદર્શોને વ્યવહારમાં ઉતારવાનું શિક્ષણ બીજા લોકોને આપે છે તે એક જીવતી જાગતી હરતી ફરતી પ્રયોગશાળા છે. પ્રજ્ઞા અભિયાનના યુગ શિલ્પીઓ આ જ કક્ષાના બને. આનાથી ઓછામાં એ શરત પૂરી નથી થતી જેનું પાલન કરવાનું વચન આપીને તેઓ મિશનમાં જોડાયા છે.